નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ. કેવો રહેવાનો છે આજનો આપનો દિવસ? શું છે ગ્રહોની આ કાલ્પનિક ભવિષ્યવાણી? તમારા ગ્રહો આપને શું કહી રહ્યા છે? આ બધું જ આપણે જાણવાના છે આ વિશેષ કાર્યક્રમ, જેનું નામ છે વોટ્સ યોર રાશિમાં. ચાલો ત્યારે જાણીએ કે આજનો દિવસ કેવી રીતે આપના રાશિ પ્રમાણે રહેવાનો છે ખાસ, અને કઈ બાબતોમાં રાખવાનું છે ધ્યાન. માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેની અંદર આપણે જાણતા હોઈએ છીએ દિવસનું પંચાંગ, શુભાશુભ મુહૂર્તો, રાશિફળ વિશે જાણતા હોય છે. રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય લાભદાયી રહેવાના છે, કયા શુભ કલર છે કે જે શુભ રંગનો ઉપયોગ આજના દિવસ માટે આપ રાશિ પ્રમાણે કરશો તો વિશેષ લાભ અપાવશે, તે વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે તે પણ આપણે જાણવાના છે. અને સાથે કાર્યક્રમના અંતમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનો મહામંત્ર, એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આપના દિવસ માટે વિશેષ ભગવતની કૃપા પ્રાપ્ત કરાવનારો રહેશે. તો આ તમામ માહિતી આપણે મેળવવાના છે આશુતોષજી પાસેથી, અને કાર્યક્રમની શરૂઆત કરીશું. અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જી અવશ્ય. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકાય. તો આજે તારીખ થઈ રહી છે 12મી ઓગસ્ટ 2024, વાર છે સોમવાર. તિથિની વાત કરીએ તો આજે તિથિ બની છે શ્રાવણ શુક્લ અષ્ટમી સપ્તમી, જે સવારે 7 કલાક ને 54 મિનિટ સુધી ચાલશે, અર્થાત શ્રાવણ સુદ સાતમ આજે તિથિ છે. આજનું નક્ષત્ર એટલે સ્વાતિ નક્ષત્ર, જે સવારે 8 કલાક ને 32 મિનિટ સુધી ચાલશે. ત્યારબાદ વિશાખા નક્ષત્ર લાગશે. આજનો યોગ બની રહ્યો છે શુક્લ યોગ. આજના કરણની વાત કરીએ તો આજે વિષ્ટિકરણ બની રહ્યું છે. અને આજની રાશિ એટલે તુલા રાશિ, અર્થાત ચંદ્રમાનું પરિભ્રમણ તુલામાં છે. એથી આજની રાશિ તુલા રાશિ. જે બાળકનું આજ અવતરણ થાય એની જન્મ રાશિ તુલા રહેશે. જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે પ્રમાણે કરવા શુભ નહિતાવ રહી શકે. જાણીએ સૂર્યોદય અને સૂર્યાસ્ત વિશે. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 16 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 13 મિનિટે રહેશે. જી બિલકુલ, દિવસનું પંચાંગ જાણવ્યું છે અને વાત શુભાશુભ મુહૂર્તોની કરવાના છે. કેવી રીતે આજે કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે, કયો સમય છે તેમનો, અને સાથે સાથે દિવસ કેવી રીતે આજે વિશેષ બની રહ્યો છે તે પણ જાણીએ. જી બિલકુલ, શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ કાલમનો સમય સવારે 7 કલાક ને 53 મિનિટથી પ્રારંભ કરી સવારે 9 કલાક ને 30 મિનિટ સુધી રહેશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક ને 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 10 મિનિટ સુધી રહેવાનો છે. જ્યારે વિજય મુહૂર્તનો શુભ સમય બપોરે 2 કલાક અને 57 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક અને 50 મિનિટ સુધી રહેશે. સાથે આજે શ્રાવણનો બીજો સોમવાર એટલે શિવામુઠ. શિવજી પર શ્રાવણના પ્રત્યેક સોમવારે 1 મુઠ્ઠી અનાજ ચડાવવાનો મહિમા છે. તો બીજા સોમવારે કયું ધાન્ય ચડાવવું? તો આજે 1 મુઠ્ઠી તલ ચડાવવા આપના માટે મંગલકારી છે. આ શિવામુઠ છે તલનું. આ છે આજના દિવસનો શુભાશુભ મુહૂર્તના દિન વિશેષતા. જી બિલકુલ, દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે જાણવાના છે રાશિફળ વિશે. રાશિફળ અને રાશિફળ પ્રમાણે આપે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, સાથે કયો ઉપાય રાશિ પ્રમાણે આપના દિવસ માટે લાભદાયી રહેવાનો છે, અને શુભ રંગ રાશિ પ્રમાણે પણ આપણે આમાં જાણવાના છે. તો શરૂઆત કરીશું મેષ રાશિથી, કે મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો બની રહ્યો છે તે આશુતોષજી પાસેથી જાણીએ. જી અવશ્ય. મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ. આવા જાતકો માટે, મેષ રાશિના જાતકો માટે સોમવારનો દિવસ શુભ અને ફળદાયી સાબિત થશે. દરેક ક્ષેત્રમાં આજે સફળતા મળી શકે એમ છે. આજે તમને સામાજિક સન્માન મળવાના પણ યોગો જોવા મળી રહ્યા છે. તો સાથે આજે મિત્રો સાથે લાંબા અંતરની યાત્રા ઉપર પણ જવાનો અવસર મળી શકે એમ છે. અર્થાત લાંબા ડિસ્ટન્સની યાત્રાઓ આજ સંભવી શકે છે. આજે નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે અને કારકિર્દીમાં પ્રગતિ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તો સાથે આજે સાંજના સમયે બાળકોની સમસ્યાઓ ઉકેલવામાં પસાર થશે. બાળકોને જે સમસ્યા હોય આજે એનું નિવારણ આવવામાં સમય પસાર થઈ શકે. એકંદરે જોઈએ તો દિવસ શુભ છે. વાત કરીએ શુભ રંગની. આજે તમારા માટે શુભ રંગ રહેશે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થવાનો છે. કયો ઉપાય કરીશું? તો આજે શિવલિંગ ઉપર તલ અને જવ ચડાવવા સાથે શિવ ચાલીસાનો પાઠ કરવો આપના માટે શુભ અને હિતાવ રહેશે. જી
બિલકુલ, તો મેષ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને મેષ બાદ હવે આવશે વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે અને કઈ રીતે આજે આપના આ ઉપાય છે તે આપને લાભદાયી સાબિત થશે તે વિશે પણ માહિતી મેળવીએ. જી અવશ્ય. વૃષભ રાશિ રાશિ ચક્રની આ બીજી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ. આવા જાતકો માટે આજે વ્યવસાય માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં સારો લાભ આપી શકે એમ છે. તો સાથે નોકરિયાત લોકોને પ્રગતિ અને પ્રમોશનની પણ આજે સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે વૈવાહિક જીવનમાં ચાલી રહેલા મતભેદોનો અંત આવશે, જીવન સુખમય રહેશે. આજે ઘરમાં ખાસ મહેમાનનું આગમન સંભવી શકે છે. તો સાથે સાંજનો સમય માતા પિતાની સેવામાં વિતાવવાનો પણ અવસર મળશે. એકંદર જોઈએ તો દિવસ તમારા માટે શુભ છે, મંગલપ્રદ છે. ઉપાયોની વાત કરીએ તો આજે જાણીએ તમારા માટે શુભ રંગ ક્રીમ છે. આજે ક્રીમ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું તો આજે ભગવાન ગણેશને લાડુ કે સુખડીનું ભોજન અર્પણ કરવું કે ભગવાન શિવને પણ અર્પણ કરો, મંગલકારી સાબિત થશે. જી બિલકુલ, વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું ને વૃષભ બાદ વાત મિથુનની કરવાના છે કે મિથુન રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે ને કયો ઉપાય આપના માટે લાભદાયી રહેવાનો છે તે જાણીએ. જી અવશ્ય. મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ક, છ ને ઘ. આવા જાતકો માટે આજે જૂના રોકાણ પર સારું વળતર મળશે, એટલે આર્થિક સ્થિતિ વધારે સુદૃઢ મજબૂત બનતી જોવા મળશે. આજે વ્યવસાયમાં પ્રગતિ કરવા માટે વડીલના અનુભવની જરૂર પડવાની છે. તો સાથે નોકરી અને ધંધામાં ચાલતી સમસ્યાઓનો ઉકેલ આવતો પણ આજે જોવા મળશે. વિદેશથી વ્યાપાર કરી રહેલા લોકોને લાભની નવી તકો આજે પ્રાપ્ત થતી જોવા મળી રહી છે. તો સાથે ભાઈ બહેનો સાથેના સંબંધોમાં સારી સ્થિતિ જોવા મળી શકે. દરેકની જરૂરિયાતોનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. આપના માટે દિવસ મંગલકારી સાબિત થશે. એકંદરે દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ રહેશે આછો લીલો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની, કયો ઉપાય કરીશું તો આજે શિવલિંગની પૂજા કરવી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ, મિથુન રાશિના જાતકોનું રાશિફળ હતું ને મિથુન બાદ વાત કર્ક રાશિની કરીશું. કર્ક રાશિના જાતકો માટે કેવો આજે દિવસ બની રહ્યો છે અને સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીએ. જી અવશ્ય. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખુશીઓમાં વૃદ્ધિ થતા જોવા મળી રહી છે, જેથી માનસિક શાંતિનો અનુભવ થશે. તમે તમારા સામાજિક વર્તુળને આજે વિસ્તૃત કરવામાં સફળ થઈ શકો એમ છો. મિત્રોને મળવાથી તમારો તણાવ ઓછો થતો જોવા મળશે. વિરોધીઓની કોઈ પણ ટીકા ઉપર આજે ધ્યાન ન આપવું આપના માટે સલાહભર્યું છે. જીવનસાથીની સલાહ સંપત્તિ વધારા માટે ફાયદાકારક સાબિત થશે. તો પોતાના પતિ અથવા પત્નીની સલાહ આજે કલ્યાણકારી સાબિત થઈ શકે. વાત કરીએ શુભ રંગની તો આજે તમારા માટે શુભ રંગ રહેશે ક્રીમ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે. હવે વાત કરી ઉપાયની તો આજે પ્રદોષ કાળમાં શિવલિંગ ઉપર મધની ધારા કરવી એટલે મધ ચડાવવું હિતાવ રહેશે. પ્રદોષ કાળ અર્થાત સૂર્યાસ્તથી લઈ 2.5 કલાક સુધીના સમયને પ્રદોષ કહ્યો છે. આ સમયમાં આ ક્રિયા કરજો, લાભ અવશ્ય મળશે. જી બિલકુલ, કર્ક રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના છે તે વિશે માહિતી મેળવી લીધી ને ચોક્કસથી જો આપ આ ઉપાય આજના દિવસ માટે કરશો તો વિશેષ ફળ આપને આજના દિવસ માટે મળવાનું છે. વાત હવે કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ. આવા જાતકો માટે સોમવારનો દિવસ છે. આજે આપના માટે આજનો દિવસ લાભપ્રદ રહેવાનો છે. આજે અજાણ્યા વ્યક્તિ સાથે લેવડ દેવડ કરવાથી નુકસાન થઈ શકે છે, તો સમજી વિચારીને કાર્ય કરવું હિતાવ રહેશે. વ્યાપાર માટે યાત્રા આજે કરવામાં આવે તો લાભદાયી સાબિત થશે. આજે તમારા દુશ્મનો શત્રુઓ મજબૂત હશે પણ તેઓ તમને કંઈ નુકસાન નહીં પહોંચાડી શકે, પણ ભીતિ અવશ્ય રહેશે. સામાજિક કાર્યોમાં બાળકોની રુચિ આજે વધતી જોવા મળશે, તો એકંદરે દિવસ કલ્યાણકારી છે. હવે વાત કરીએ ઉપાયોની, જાણીએ શુભ રંગ. આજે તમારા માટે સોનેરી રંગ શુભ છે, મંગલપ્રદ છે. કોઈ પણ રીતે પ્રયોગ હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયની તો આજે ભગવાન શિવની પૂજા કરવી અને તલ મિશ્રિત કાચા ચોખા ભગવાનને ચઢાવવા મંગલકારી નીવડશે. જી બિલકુલ, આ હતા સિંહ રાશિના જાતકોનું રાશિફળ. સિંહ બાદ કન્યા રાશિની કરીશું અને કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય. કન્યા રાશિ
રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી સાબિત થશે. પરિવારમાં કેટલાક શુભ કાર્યક્રમો વિશે ચર્ચા આજે અવશ્ય થઈ શકે એમ છે. આજે પરિવારના તમામ સભ્યો કોઈના કોઈ કાર્યમાં બિઝી કે વ્યસ્ત જોવા મળશે. આજે જીવનસાથી સાથે તમારા બાળકોના ભવિષ્ય માટે પ્લાનિંગ થઈ શકે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. સાંજ કોઈ ધાર્મિક સ્થળે વિતાવવાનો લાભ પણ આજે આપને મળે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની તો જાણીએ સૌથી પહેલા આપના માટેના શુભ રંગની વાત કરીએ. આજે રાણી રંગ તમારા માટે મંગલકારી છે. કોઈ પણ રીતે પ્રયોગ કર દિવસ હિતાવ રહેશે. કયો ઉપાય કરીશું? આજે સોમવારનો દિવસ છે. વ્રત રાખવું અને શિવ ચાલીસાનો પાઠ કરો, મંગલકારી નીવડશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું પણ રાશિફળ જાણી લીધું છે અને રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે આશુતોષજીએ જણાવ્યા. અને હવે આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે અને રાશિ પ્રમાણે કેવા આપના ઉપાયો રહેવાના છે તે વિશે માહિતી મેળવીશું. ત્યારબાદ આપણે અંકશાસ્ત્ર પ્રમાણે પણ દિવસ કેવો પસાર થવાનો છે તે જાણવાના છે અને અંતમાં આપણે મહામંત્ર વિશે પણ જાણકારી મેળવીશું. પરંતુ હાલ સમય થયો છે એક નાનકડા વિરામ લેવાનો. રોકાઈએ નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને હવે અન્ય જે 6 રાશિના જાતકોનું રાશિફળ છે તે આપણે જાણવાના છે. આશુતોષજી આપણને જણાવી રહ્યા હતા. આશુતોષજી, હવે તુલા રાશિના જાતકો માટે કેવો દિવસ બની રહ્યો છે અને કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે જણાવો. અવશ્ય. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજે પદ પ્રતિષ્ઠા અને સન્માન વધારવાનો દિવસ બની રહેશે. તમે તમારી આર્થિક સ્થિતિ સુધારવા માટે સખત મહેનત કરશો અને સફળતા પણ અવશ્ય પ્રાપ્ત થશે. તો સાથે આજે ભાગ્ય તમારા પક્ષે રહેશે જે તમારા સુખ અને સંપત્તિમાં વૃદ્ધિ કરવાવાળું સાબિત થશે. પરિવારના સભ્યો માટે સારી પ્રગતિ થશે અને સમાજમાં તમારું માન પ્રતિષ્ઠા વૃદ્ધિને પામશે. સાંજનો સમય ધાર્મિક કાર્યક્રમોમાં પસાર કરવાનો અવસર આજે મળે એ પ્રકારના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. એકંદરે જોઈએ તો દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની તો આજે તમારા માટે કયો રંગ શુભ રહેશે? રૂપેરી રંગ આજે આપના માટે મંગલકારી છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ દિવસને વધારે શુભ અને મંગલકારી બનાવશે. કયો ઉપાય કરીશું? તો આજે શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું ને તુલા બાદ હવે વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે દિવસ દરમિયાનના અને સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે જાણીશું. જે અવશ્ય વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આ 8મી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય. આવા જાતકો માટે આજે પૈસાની અછતને કારણે થોડી ચિંતાઓ રહી શકે એમ છે. વિદ્યાર્થીઓને તેમની નવી વસ્તુઓ શીખવામાં રુચિ વધતી જોવા મળશે. તમારા સાસરીયાઓ પાસેથી તમને આજે મદદ મળવાની પણ સંભાવનાઓ છે. આજે કેટલીક શુભ તકો મળી શકે એમ છે જીવનમાં પ્રગતિ માટે. આજે જીવનસાથી સાથે વિવાદ થવાની પણ સંભાવનાઓ છે તો સાવચેત રહેવાની આવશ્યકતા છે. એકંદરે દિવસ શુભ છે. વાણી ઉપર સંયમ મંગલકારી નીવડશે. વાત કરી ઉપાયોની જાણીએ કયો રંગ આજના આપણે શુભ રહેશે. તો આજે આછો ગુલાબી રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરવો આપના માટે હિતાવ સાબિત થશે. જી કુલ આ વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને કયા ઉપાય એમના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. વાત ધન રાશિની કરવાના છે. ધન રાશિના જાતકો માટે કેવા યોગ છે અને સાથે સાથે તેમનો દિવસ કેવો પસાર થવાનો છે તે જાણીશું. અવશ્ય. ધન રાશિ રાશિ ચક્રની આ 9મી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે ધનુ રાશિના લોકો માટે સોમવાર આજે મિશ્ર પ્રતિસાદ વાળો સાબિત થશે. આજે તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવચેતી રાખવાની પણ આવશ્યકતા રહેશે. નોકરિયાત લોકોને આજે સમસ્યાઓ અને દબાણનો સામનો કરવો પડી શકે એમ છે. વ્યાપારીઓને આજે નફો ન મળે કે નુકસાન જાય એટલે ન નફો ન નુકસાનની સ્થિતિ બની રહેશે.
ભાઈ બહેનોમાં ગેરસમજથી સંબંધોમાં તિરાડ ઊભી થઈ શકે છે, તો ગેરસમજ ન થાય એની તકેદારી રાખવી. એકંદરે દિવસ શુભ છે, પણ વાત કરીએ ઉપાયની જેનાથી લાભ મળી શકે. કયો ઉપાય કરીશું જાણીએ. સૌથી પહેલા શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે નારંગી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે. અને ઉપાય તો આજે ભગવાન શિવની પૂજા કર્યા પછી કોઈ જરૂરિયાત વ્યક્તિને ચોખાનું દાન અવશ્ય કરવું હિતાવ રહેશે. જી બિલકુલ. ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત મકર રાશિની કરીશું. ને મકર રાશિના જાતકો માટે કેવા યોગ છે અને સાથે સાથે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે વિશે પણ માહિતી મેળવીએ. જી અવશ્ય. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે મકર રાશિના લોકોએ અટવાયેલા પૈસા આજે પ્રાપ્ત કરવાનો લાભ મળશે. આજે તમારું કે નાનું ફસાણું પાછું આવી શકશે. તમે અટકેલા કાર્ય પૂર્ણ આજ કરી શકો છો. કોઈ કારણવશ કોઈ તમારું કામ અધૂરું છૂટી ગયું હોય તો આજે પૂર્ણ કરવાનો લાભ પણ મળવાનો છે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે અને જીવન સાથીનો તમને સહયોગ મળે એ પ્રકારના ગ્રહો બની રહ્યા છે. વિદ્યાર્થીઓને તેમના વરિષ્ઠો પાસેથી ઘણું શીખવા મળી શકે છે, અર્થાત સિનિયર પાસેથી ઘણું શીખી શકાશે. આજે સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે શુભ રહેશે, મંગલકારી રહેશે. કયો ઉપાય કરીશું જાણીએ. શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ છે આસમાની. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે. અને ઉપાયની વાત કરીએ છીએ તો આજે સોમવારનો દિવસ છે. વ્રત કરવું અને પ્રદોષ કાળમાં શિવલિંગની પૂજા કરવી શુભ સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિના જાતકોનું આતું રાશિફળ અને સાથે વાત હવે કુંભ રાશિની કરવાના છે. કુંભ રાશિના જાતકો માટે કેવો દિવસ રહેવાનો છે તે જાણીએ. કુંભ રાશિ રાશિ ચક્રની આ 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ઘ, શ, સ અને સ. આવા જાતકો માટે આજનો સોમવારનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો જોવા મળશે. આજે તમારા આયોજિત કાર્યમાં અવરોધો ઊભા થતા જોવા મળશે, જેના કારણે મુશ્કેલીઓ આવી શકે છે. નોકરીમાં સહકર્મીઓ સાથે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ક્યાંક ઈર્ષાના ભોગ પણ બની શકો છો. તમારા ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યની ચિંતા આજ તમને વધતી જોવા મળી શકે. એકંદરે જોઈએ તો દિવસ તમારા માટે થોડો પીડાકર છે, એટલે ઉતાર ચઢાવવાળો બની રહેશે. ઉપાય કરવાથી લાભ મળી શકે, તો કયો ઉપાય છે જાણીએ. પહેલા શુભ રંગ. આજે તમારા માટે શુભ રંગ રહેશે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે. વાત કરીશું આજના દિવસના ઉપાયની. તો આજે સફેદ ચંદનનું તિલક લગાવવું અને તાંબાના પાત્રમાં જળ ભરી રુદ્રાભિષેક કરવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે મીન રાશિની કરીશું, જે રાશિ ચક્રની અંતિમ રાશિ છે. મીન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીશું. જી અવશ્ય. મીન રાશિ રાશિ ચક્રની આ 12મી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ સ્નેહનું સંપાદન થઈ શકે. માતા પિતાનો આજે સહકાર મળે, સ્નેહ મળે એવા યોગો છે. આજે ભેટ આપી જીવનસાથીને ખુશ કરવા પણ આપના માટે મંગલકારી સાબિત થશે. વિદ્યાર્થીઓ માટે દિવસ સાનુકૂળ રહેશે. પરીક્ષામાં સફળતા મળી શકે એમ છે. આજે તમે કોઈ સિદ્ધિથી ખુશ રહેશો અને તમારું સામાજિક વર્તુળ આજે વધતું જોવા મળશે. સખત મહેનતથી વ્યવસાયિક ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકાશે. અર્થાત આજે મહેનતનો કોઈ વિકલ્પ નથી હોતો. આજે જેટલી મહેનત કરશો એટલો લાભ મળશે. એકંદરે દિવસ તમારા માટે શુભ રહેશે. કેટલાક ઉપાયો જેને કરવાથી લાભ મળે જાણીએ. શુભ રંગ. આજે આછો પીળો રંગ તમારા માટે શુભ અને મંગલપ્રદ રહેવાનો છે. વાત કરીએ કયો ઉપાય કરવાની. તો આજે સોમવારના દિવસે વ્રત કરવું અને 21 બિલ્વી પત્ર, બિલીના અખંડિત 21 પાન લેવા અને શિવલિંગ ઉપર ઓમ નમઃ શિવાય બોલી અર્પણ કરવા આપના દિવસને શુભ બનાવી શકે એમ છે. જી બિલકુલ. તો 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને રાશિફળ બાદ હવે આપણે જાણવાના છે અંકશાસ્ત્ર દ્વારા આજની તારીખ પ્રમાણે દિવસ કેવો બની રહ્યો છે તે જાણીએ. જી બિલકુલ. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક થઈ રહ્યો છે 3 અને ભાગ્યાંક છે 1. અર્થાત ગુરુ અને સૂર્ય આ બંનેની યુતિ આજે બની રહી છે, જેના કારણે આજનો દિવસ પ્રભાવક બનશે. તમારી કોઈ અને ગુરુ ધર્મનો કારક છે, સૂર્ય પણ પુણ્યનો કારક છે, મહેનતનો કારક છે. આજે જેટલી મહેનત કરશો એટલો લાભ મળશે, ધર્મ લાભ મળશે. તો
તો અર્થ લાભના પણ યોગો મળશે. આજે ક્યાંક તમને સફળતા અટકતા હો, સફળતા મળવાના પણ યોગો છે. તો આજનો દિવસ તમારા માટે શુભ સાબિત થશે. જી બિલકુલ, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે પણ આપણે જાણી લીધું છે. 12 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે કે તેમને રાશિ પ્રમાણે આજે કેવો દિવસ પસાર થશે, કયા ઉપાય લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી. અને આપણે હવે મહામંત્ર પણ જાણીશું, પરંતુ તે પહેલાં આશુતોષજી, શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને સોમવારના દિવસે ભગવાનને અનાજ પણ ચડાવવામાં આવે છે શિવજીને શિવલિંગ પર. તેનો શું વિશેષ મહિમા છે? શા માટે દર સોમવારે અલગ અલગ પ્રકારના અનાજ ચડાવવામાં આવે છે? આમ તો શિવજીની પૂજા કરવામાં ઘણા બધા દ્રવ્યો, ઘણા બધા અનાજથી એમને પ્રસન્ન કરી શકે. દરેક અનાજ પાછળ અલગ અલગ કારણ રહ્યું છે. દાખલા તરીકે ચોખા ચડાવે તો ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે, તલ ચડાવવાથી મંગલની પ્રાપ્તિ થાય છે. પણ શ્રાવણના સોમવારના દિવસે એક મુઠ્ઠી અનાજ ચડાવવાનો મહિમા એવો છે કે શાસ્ત્રોમાં શિવામૂઠ નામનું વ્રત વર્ણવ્યું છે. મૂઠ કહેતા એક મુઠ્ઠી, અને અનાજ જે છે એક મુઠ્ઠી અનાજ ચડાવવું મંગલકારી છે. એમાં નિશ્ચિત અનાજ છે, જેમ કે ચોખા, તલ, જવ, ત્યારબાદ અડદ છે કે સત્તુ છે. આ તત્વોને મગ, આ 5 અનાજ છે જે શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. પ્રત્યેક સોમવારે ભિન્ન ભિન્ન અનાજ છે જેના અલગ અલગ લાભ છે. તલ ચડાવવાથી ગ્રહોની સ્થિતિ શુભ થાય છે, કારણ કે તલ એ વિષ્ણુ ભગવાનના રૂવાડામાંથી પ્રગટ થયા, શિવને અતિ પ્રિય છે. મગ શિવને પ્રિય છે અને મગ કલ્યાણનું કારક પણ છે. તો મગ ચડાવવાથી ઐશ્વર્ય અને ધનલાભનો અવસર મળે છે. બુધનો એ કારક અનાજ છે. એવી જ રીતે જવ જીવનમાં સાત્વિકતાની પ્રાપ્તિ માટે, અને સત્તુ, જવનું સત્તુ અર્પણ કરવાથી તમામ પ્રકારની ઉપદ્રવની શાંતિ માટે ચડાવવામાં આવે છે. એમ ભિન્ન ભિન્ન રસો દ્વારા અભિષેક કરવામાં આવે. તો શ્રાવણ માસમાં, કે આમ તો તમે કોઈ પણ દિવસે કરી શકો, પણ શ્રાવણના સોમવારે જેટલા સોમવારે એટલા સોમવારમાં શિવામૂઠ નામનું વ્રત છે, જેના કારણે એ વ્રતના પ્રતાપે એક મુઠ્ઠી જો એ અનાજ ચડાવો છો તો લાભ બમણો થતો હોય છે. જી બિલકુલ, શ્રાવણનો સોમવાર અને સોમવારના દિવસે શિવામૂઠના જે વ્રત હોય છે તેનું પણ શું મહત્વ છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી. અને હવે આપણે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જેના મંત્રના જાપ થકી આજના દિવસ માટે વિશેષ ભગવત કૃપા પ્રાપ્ત થઈ શકે તે મંત્ર કયો છે, જણાવશો? જી બિલકુલ, આજે મહામંત્ર શ્રાવણનો સોમવાર, બીજો સોમવાર, અને આજના દિવસે શિવજીને પ્રસન્ન કરવાનો આ મહામંત્ર શિવ ગાયત્રી મંત્ર. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. આ મંત્રના યથાસંભવ જાપ આપની મનોકામનાને પૂર્ણ કરવાવાળા સાબિત થશે. જી બિલકુલ, તો આજના દિવસનો આપણે મહામંત્ર જાણી લીધો છે અને એ મહામંત્ર દ્વારા આપણે શિવજીને પ્રસન્ન કરી શકાય. શિવજીને રીઝવવા માટે આ મંત્રના જાપ કરશો તો વિશેષ ફળ ભગવાન શિવજીની આપને કૃપા પ્રાપ્ત થશે. આ તમામ જે માહિતી આપી આશુતોષજી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આજના દિવસનું આપણે રાશિફળ જાણી લીધું છે, શુભાશુભ મુહૂર્તો અને પંચાંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો તેમનો સંપર્ક આપ કરી શકો છો. આપને આશુતોષજીનો સ્ક્રીન પર નંબર જોવા મળશે અને તેમનો સંપર્ક કરીને આ નંબર પર તમે કંઈ પણ પૂછી શકો છો. ને આશા છે કે જે પણ આપને માહિતી આપી તે ઉપયોગી લાગી હશે. ત્યારે હાલ કાર્યક્રમની પૂર્ણાહુતિનો સમય થઈ ચૂક્યો છે અને આવતીકાલે આપણે ફરી જ આ સમય પર મળીશું આ વિશેષ કાર્યક્રમમાં, જેનું નામ છે વોશ યોર રાશિ. હાલ મને આપશો રજા. નમસ્કાર.